અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ AMTSની રૂટ નંબર 501ની બસ TAM 39 અડાલજ ત્રિમંદિરથી ઉજાલા તરફ જતી હતી. તે દરમિયાન 16 ભાગવત રસ્તા ઉપર બસના ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગતા ડ્રાઈવરે બસ તાકીદે સાઈડમાં ઊભી કરી દીધી હતી. તાત્કાલિક સૂઝબૂઝ વાપરતા ડ્રાઈવર કંડક્ટરે પ્રવાસીઓને નીચે ઉતારી પછી મેઇન સ્વિચ બંધ કરી દીધી. જોકે ધુમાડા આગમાં પરિવર્તિત થતા કંડક્ટરે તરત ઇમરજન્સી 112માં ફોન કર્યો. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બસની ડ્રાઈવર કેબિન તેમજ બસનો આગળનો ભાગ અંદરથી 6 સીટો અને ફ્લોર સીલિંગ સળગી રહી છે. ઘટનાક્રમની તપાસ કરવા પોલીસ પણ સ્થળે પહોંચી છે. AMTS ફ્લાઇંગ વિભાગની ટીમ તેમજ વાડજ ટર્મિનસની સુપરવાઇઝર ટીમ પણ સ્થળ પર તાત્કાલિક પહોંચીને કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અને અધિકારીઓના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.